માતાજી આપણા વડીલો મહાપુરુષો કહી ગયા ને સાહેબ કે જગતમાં ગમે ના રખડીએ ગમે ના રહી દુનિયાના કોઈ પણ છેડે રહી સાહેબ જગતના ચોકની માલી પર કળ વિના બળ નથી જ્યાં સુધી આપણું કળ બળ ન કરે ત્યાં સુધી આપણે 0 0 0 છે સાહેબ યાદી થઈ છે ને સાહેબ આ વ્યવહાર હાલે છે ને એટલે મીઠી ટકોર કરું છું ભેખના દીકરા તરીકે 17 વર્ષ થયા કેડિયા સીટ ઉપર કે આજે બાર ડોટું દેવી પડે છે ને ફલાણે ઢીકડે ત્યાં ચપટી નખાવી હારું થઈ જાય અમે ચપટી નખાવી હારું થઈ જાય સાહેબ તમારો થડો પકડી લ્યો એકવાર તમારી કુળદેવીને પકડી લ્યો તમારા થડાને પકડી લ્યો તમને મુસીબત આવે તમારા પરિવારના 5 ભાઈઓને ભેગા કરીને તમારા મઢ સુધી તમારા ભુવાને લઈને બેસી જાઓ થવું હોય છે ને સાહેબ તો ન્યા કઈક તમારું સધી કલ્યાણ થશે બાકી બાર ડોટું દઈએ કાંઈ 5-15 થી દાડી કરે સાહેબ એ કળની નો થાય માતાને વાલું થવું હોય ને સાહેબ માતાને વાલું થવું હોય ને તો પેલા તો અહીંથી ભાઈઓ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢવું પડે છે આપણી એક કહેવત છે સાહેબ લોહીનો નહીં કોઈનો નહીં 12 મહિના આવે 365 દિવસ દુનિયાના છેડે રખડો છો તમે વિદેશમાં અમેરિકા રહેતા હો કેનેડા લંડન દુનિયામાં રહેતા હોય મુંબઈ સુરત રહેતા હો ગમે ને અમદાવાદ રહેતા હો મજા આવીને આવ્યો છે પણ એક આ જોડી ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું કે આપણા ઘરમાં નાનું બાળક આપણું સંતાન હોય ને એને નાનપણથી એટલું તો કહેજો કે આપણી કુળદેવી આ છે આપણો ગુરુદેવ આ છે આપણો ઈષ્ટદેવ આ છે ને આપણો વડવો આ છે એ સાહેબ એને ભણાવો આઈપીએસ બનાવો કલેક્ટર બનાવો મજા આવે બનાવો પણ ઘરેથી એટલું તો શીખવાડજો 12 મહિને માતાજીના નોરતા આવે ને આઠમના દાડે તે 12 કલાક ભાઈઓ નો થઈને માતાની સામે બેસી જાજે બીજું બધું ભૂલી જાજે મેં આ જોયેલી વસ્તુ કહું છું હું તો બધે રખડું છું અહીં ગુજરાતમાં પ્રોગ્રામ કરું એમ બાર એમપીમાં રાજસ્થાનમાં બધે જ આવું છું પ્રોગ્રામ કરું આ તમારા ઘણાની આપણે ઘરે જઈએ આપણને લઈ જાય કે ભાઈ આવ્યા છે તમારે ત્યાં થોડી વાર આવો ને એમ હવે એના છોકરાને ઈ ખબર ન હોય કે આપણા માતાજી કયા છે માતાજી એટલે શું એમ કે હા રાહુલ તમારા હા પણ સાહેબ હાથ જોડી વિનંતી કરું છું કે એને નાનપણથી એટલું તો શીખવાડજો જો કે આપણો મઠ અહીંયા છે આપણું ગામ અહીંયા છે અને આપણો વડવો આ છે ને આપણી કુળદેવી આ છે સાહેબ બીજું કાંઈ નહીં શીખવાડો તો હાલ છે સાહેબ જગતના ચોકની માલી પાસે જ્યાં સુધી આપણું કળ નહીં બળ કરે ને સાહેબ આપણે કઈ માતાજી કહળ નહીં દેખાતી જગતના ચોકની માલી પાસે સાહેબ એક પછેડી ભાઈ પાસે હો વેરજેર હોય ભૂલીને કદાચ બેહી જાય ને હો વેરજેર હોય સાહેબ આપણા પરિવારની માલી પાસે કદાચ બીજો કોઈ પ્રસંગ હોય જાય ન જાય પણ આપણી માતાનું કામ હોય આપણી મઢનું કામ હોય ને તેથી હો વેરજેર ભૂલી અને ભાઈ ભેગા ભાઈ ના થઈને બેહી જાય ને સાહેબ એ 12 મહિને એક લાપસીનો કોળિયો ભાવથી જમશે ને સાહેબ લાપસીના કોળિયે કદાચ કહળ જો 12 મહિનાનું નો કાપી નાખે તો આપણા કળ ભાગલે આપણી કુળની દેવી ચામુંડાનો હોય કારણ કે સાહેબ સુખ હોય તોય આપણા આંગણાની માલિક આપણે કુળદેવી નો દીવો કરાય ભલે કરોડ રૂપિયાના બંગલામાં રહેતા હોય 5 કરોડના બંગલામાં રહેતા હોય
કે સાજલ સાપરું બાંધીને સાજલ સાપરે ભલે રહેતા હોય છે. આજ અને હવાર બે ટાઈમ સાહેબ આડી વાઈટ નો આપણા ઘરની માલિક આપણી કુળદેવી નો દીવો બળતો હશે ને સાહેબ. આપણા ઘરની માલિકા સાહેબ એક દીવો હવારે ને એક દીવો સાંજે સાહેબ આપણી કુળદેવીના નામનો કરવાનો. કદાચ કુળદેવીના નામનો આપણા ઘરની માલિકા આપણા પરિવારની માલિકા દીવો થાય ને જ્યોતના અંજવાળે કદાચ આપણી જીવનના એ અંધારાની માલિકા કદાચ જો કદાચ જેથી વિપત હોય ને તેથી અંધારું હોય ને તેથી અંજવાળું કરવાય દીવાની જ્યોતે કદાચ હાલી નો આવે તો આપણી કુળદેવી નો હોય. સાહેબ હાવ એમ નામ નથી કેતા. આપણને ભી પડે તો ભાઈ બંને ફોન કરીએ, ભી પડે તો ભાઈ બંને ફોન કરીએ, ભાઈ ને ફોન કરીએ. પણ કદાચ સાહેબ આપણું કળ છે ને આપણી કુળદેવી છે ને એના નામની જ્યોત કદાચ હૃદયમાં જળહળતી છે ને સાહેબ. એ હાથ કરીએ તો હગો ભાઈ આવે, ફોન કરીએ તો ભાઈ બંધ આવે, પણ આ મન દુભાઈ ને સાહેબ હાથ નો કરીએ એ પેલા નો આવીને ઉભી રહી જાય તો આપણી કુળદેવી ચામુંડા. સાહેબ આ અનુભવ જેને કર્યા છે ને એને ખબર છે. આપણે કઈક આપણે એકનો એક દીકરો છે વેહવાળ નથી થતો, હે માતાજી વેહવાળ કરી દે તો ન્યા નો આવે છે. પણ કદાચ ભાવનગરના ડોક્ટરો ના પાડી હોય કે આને લઈ જાવ અમદાવાદની સિવિલમાં, સિવિલના પગથિયા સીડ્યા પછી ડોક્ટર હાથ ઊંચા કરે ને કે હવે આ ભગવાન ભરોસે. તેથી સાહેબ એકવાર ખૂણામાં જઈને આંખનો ખૂણો ભીનો કરીને બે હાથ જોડીને કહીને કે હે અમારી કુળદેવી આવજે હો. અમારી કુળદેવી છો મારી આવજે હો, તારી સિવાય કોઈ આશરો નથી. સાહેબ રાતો રાત કદાચ ફાઇલ ના રિપોર્ટ નો ફેરવી નાખે તો આપણા કળ ભાગડે આપણા વડવાનું ધર્મ નો હોય સાહેબ. સાહેબ આયા બધે ફરીને બધે જોઈ, બધું જોઈ. ઘણા એમને કે રાવળદેવ તમે આખી રાત પ્રોગ્રામ કરો, તમારી સામે 100 ભૂવા બેહે, 150 ભૂવા ધૂણે, તમને ખબર હોય એમાં કોણ સાચું ધૂણે ને કોણ ખોટું ધૂણે. આવા ઘણા એમને પ્રશ્નો કરતા હોય. સાહેબ જગતના ચોકની માલિકા જે ભૂવો બેહી એનો ભરો લઈને બેહે, એના કર્મ લઈને બેહે. જે પણ ધૂણમાં બેહે સાહેબ એનું ધર્મ લઈ એનું કર્મ લઈ બેહે. ઘણા સાહેબ આટા પ્રોગ્રામમાં જાય, ઘણા 5 હારા માણે મળતા હોય, 5 મોળાય મળતા હોય, 5 ડાયા મળતા હોય, બધા હો ના મગજ પ્રમાણે પૂછતા હોય. આ મીઠી ટકોરું છે સાહેબ, સાંભળવા જેવી છે ને લેવા જેવી છે. હા, કારણ કે આજે અમે હર્ષિત ભાયાણી અને કેડી મેર બે ભાઈ બન છે, બેન કીધું નથી, નકર ત્રણેયનું કવર બહુ મોટું છે પાછું ગુજરાત. હા, પણ આ મીઠી ટકોરી છે સાહેબ. ઘણી આપણે જોવડાવા પેલા જાતા હશે, ઘણા અનુભવ થયો હશે તો જરાક પાટ માંડીને પૂછીને કે તમારા મઢમાં માતા નથી એમ કે આવું ઘણા કાને સાંભળવા મળ્યું. કારણ કે તમારા મઢમાં માતા નથી, તમારા માતાજી મઢના કઈક આડું ઉભું રહી ગયું છે, આમ થઈ ગયું છે ને ઓલું થઈ ગયું છે. સાહેબ મેં એવા થડા જોયા છે કે જ્યાં 500 વર્ષ જૂનું થડો છે, 200 વર્ષ જૂના થડા છે સાહેબ. છે તો લાકડાનું એક ફળું ને આપણા વડવાનો વ્યવહારી છે સાહેબ. એક લાકડાનો કટકો લાવીને તમારા ઘરે અનુભવ કરી લેજો, લાવીને મૂકી દેજો, 6 મહિના 8 મહિના થશે ને એટલે એમાં હળો બેહી જશે. એક લાકડાનો કટકો લાવીને ઘરે મૂકી દેજો, 6 મહિના 8 મહિના વરહદી એમાં હળો બેહી જશે, હળી જશે સાહેબ. આ ધર્મના પૂટલા, ધોરમના ઘડીમલા મારા ને તમારા વડવા મને તમને દઈ ગયા 8 પેઢીઓ વહી ગઈ, હજી એમાં હળો નથી બેહવા દીધો માતા. એ તો કેમ એવું સાહેબ એમાં માતા નથી? કેમ એવું સાહેબ એમાં માતા નથી? તમે કોઈ પણ ના મઢે જાવ ને પૂછજો કેટલા વર્ષ છે આ થડાની, કે 100 વર્ષ 200 વર્ષ.
તમે રોજ માતાજીના મઢીની માલિપા જઈને દર્શન કરતા હો, જેથી આપણા પરિવારની માલિપા કોઈ નાનું મરણ થઈ જાય ને તેથી થડે જઈને દર્શન કરજો સાહેબ. તેથી અનુભવ કરી લેજો, રોજ દર્શન કરતા હશો ને તેથી દર્શન કરશો ને સાહેબ. તેથી ફળાની માલિપા ઝાંખા બહુ દેખાતી છે, મારી વાડીની માલિપા એક ઝાડવું કમાણું છે. સાહેબ કઈ તૂટતું હોય ને તો અહીં આપણો ભરોહો તૂટે. કઈ ઘડતું હોય ને તૂટતું હોય ને તો સાહેબ અહીં આપણા હૃદયની માલિપા આપણો ભરોહો તૂટે. કારણ કે અત્યારે યુગ જ એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે ને કોઈની પાસે સમય જ નથી, કોઈની પાસે ટાઈમ જ નથી. જોવા મેં જોયું છે બાંડલામાં 3.5 કલાકમાં આમ કરી જો લ્યો, એટલે એ આખી દુનિયાની માં છે. તારી હાટું નવરી નથી દાડી કરવા, 3.5 કલાકમાં તારું આમ કરી દે. પણ સાહેબ એની સુધી કદાચ તમે ભાવના લગાડી હોય, એની સુધી કદાચ તમે ભરોહો લગાડ્યો હોય, તમારી લાગણી એની સુધી મૂકી દીધી હોય ને સાહેબ, તમારી ભાવના હોય, તમારી લાગણી જો એની સુધી મૂકી દીધી હોય, કદાચ જીવનની જીવાદોરી એના હાથની માલિપા આપી દીધી હોય, મારી દુનિયામાં મારી કુળદેવી સિવાય બધું ખોટું. એ સાહેબ 100 મહિના વરહ સુધી મોડું કરશે, પણ કદાચ અહીંયા લાગણી ભાવ છે ને એ મોડું કરશે, પણ મોડું દેવા આવે એ આપણી કુળદેવી ચામુંડા ન હોય સાહેબ. ઘણી બધી વાતો માતાજીની છે સાહેબ, અઢળક વાતો પડી છે, પણ માનીએ તો બધું છે સાહેબ, નો માનો તો કાંઈ છે નહીં. માનીએ તો બધું છે સાહેબ, નો માનીએ તો કાંઈ નથી સાહેબ. બહુ ટૂંકો છાર એક આપું, છેલ્લો સાર આપી દઉં સાહેબ. જગતના ચોકની માલપા માણસ જીવન જે આપણને આપ્યું છે ને હાવ આઝાદ છીએ છે. આપણને માથું દુખતું હોય ને ખાલી જોડી દીવા આપણી કુળદેવીના માનીએ, અને જો માથું 3 મિનિટે ઉતરી જતું હોય તો એ છે. પછી એને પકડીને બેઠા રહી કે નો મટ્યું ને સાંજે દવાખાને ગયા ને બીજે દી દવાખાને ગયા ને ત્રીજે દી દવાખાને ગયા ને માતાજીએ મટાડ્યું નહીં તોય નથી. સાહેબ 1-2 આડી વાઈટના દીવા માનીએ 3 મિનિટે જો આપણું માથું ઉતરી જતું હોય તો કેમ ન માનવું કે આપણી કુળદેવી નથી. સાહેબ ઉકાઈ ગયેલા ઝાડવાને લીલા કર્યા સાહેબ. એક નહીં અઢળક દાખલા છે, અઢળક દાખલા છે. કદાચ ભોરડો ભૂ માતાનું ધૂણમાં બેહે અને માતાનું ઉગાવ આવે ને કદાચ ખમા કહીને એકવાર એમ કે ને કે આનું આમ નહીં આનું આમ થઈ જશે. અઢળક દાખલા છે સાહેબ. સાહેબ નજરે જોઈ તઈ તો એમ થાય છે ને કે ના ના આપણી કુળદેવી જગદંબા જોગમાં યા બોલે ઈ થાય છે સાહેબ. જગતમાં મેં કીધું એમ સાહેબ એક જ વાત યાદ રાખજો, જગતમાં કળ વિના બળ નહીં સાહેબ. જ્યાં સુધી આપણું કળ બળ નહીં કરે ત્યાં સુધી આપણે જીરો છે. નમન બધાયને, નમન દુનિયાના બધાય દેવી દેવતાને છે, પણ વંદન તો આપણી કુળદેવીને છે. જગતમાં એની સિવાય બીજી વાત ન આવે. વાહ મામા,
જગદંબા મામા માં જય હોય જગદંબા ભલાયું ની જગદંબા ચામુંડા આવ્યા છે, મારી કુળદેવી આવ્યા છે. ત્યારે હું લઈ જાઉં ને મને રાતના સપના આવે રે, મોઢે મન કોણ લઈ જાય, મોઢે મન કોણ લઈ જાય. મને સાવંડમાં હુતો રે જગાડે રે, મોઢે મન કોણ લઈ જાય, મોઢે મન કોણ લઈ જાય. માનું છું કેડી દુનિયામાં રહેતા હોય ગમે ના રહેતા હોય, પણ આપણી માતાજીની વાત આવે કે આપણા મોઢની વાત આવે, આપણી માતાજીની વાત આવે ને આપણા મોઢની વાત આવે ને આપણા મોઢા પર એક મીઠી સ્માઈલ આવે ને, આનાથી મોટી કુળદેવીની મહેરબાની એક નહીં છે. કારણ કે ભાઈ હર્ષિતભાઈ વિદેહરે એટલે ફોનમાં તો વાત થાય ને, વિડીયો કોલમાં વાત ઘણી વાર કરતા હોય, કેડીને ભેગા થાય એટલે ઘણી વાર વિડીયો કોલમાં વાત થતા હોય. માંડવાની તારીખ કેડીએ લખાવી, અમે હાર્યા હતા તેથી ભાઈને વિડીયો કોલ કર્યો હતો. ઓફિસમાં હતા તો વિડીયો કોલમાં મારી યારે વાત કરી, પણ મોઢની વાત નીકળી ને સાહેબ એટલે એના મોઢા ઉપર મીઠી સ્માઈલ આવી હતી સણોસરાની સાહેબ. હા સિંગાપુર ને પણ સાહેબ આ જે ભાવ છે, આ પ્રેમ છે ને સાહેબ કુળદેવી પ્રત્યેનો, બસ એ આપણા હૃદયમાંથી ને આપણા જીવનમાંથી જગદંબા આપણી કુળદેવી વિખાવા ન દે. એટલે સાહેબ એની કૃપા ને પૂર્ણ કૃપા છે. અને એટલા માટે એ મને કુળદેવી હુતો રે જગાડે રે, મોઢે મન કોણ લઈ જાય, મોઢે મન કોણ લઈ જાય. મને રાતના સપના આવે રે, મોઢે મન કોણ લઈ જાય, મોઢે મન કોણ લઈ જાય. ધરોહાની દેવું છે, વિશ્વાહાની દેવું છે. આપણું મન દુભાય, આપણો આત્મો દુભાય ને આપણો એ જીવ કદાચ મરદ માણસ હોય આંખે આ હોડું ન લાવી શકે, પણ જેથી આ હૃદય રોતું હોય તેથી એની સિવે કોઈ ન સાંભળતું હોય. સાહેબ આપણે નીલો કહેતો હતો ને, આ ભાળી જાય તો ભાઈઓ કદાચ મૂકી દે, ભાઈ બંધે કદાચ દગો દઈ દે, પણ આનું ભજન કર્યું હોય ને તો સાહેબ જીવવી ક્યાં સુધી દગો ન આપે, એ ભરોસો લખીને આપવું સાહેબ. અને એટલા માટે રુદિયો રોવે રે મારો, રુદિયો રોવે રે, રુદિયો રોવે રે મારો, રુદિયો રોવે રે. કુળદેવી ચામુંડ વિના રુદિયો રોવે.
દેવી ચામુંડા વિના રુદિયો રોવે વારે આવે રે મારી વારે રે આવે માં વારે આવે રે મારી વારે રે આવે માં કુળ દેવી ચામુંડ માડી વારે રે આવે કુળ દેવી ચામુંડા માડી વારે રે આવે માં મારી સાવંડ મારી હારે હું તો કોઈ નહીં ડરું મારા મઢ મારે બેહનારી કોઈ ખોટું નહીં કરે મારા મઢ મારે બેહનારી કોઈ ખોટું નહીં કરે મેં ભક્તિ એવી કરી છે સાવંડ બાવડું નહીં મેલે મતલબ દુનિયામાં મારા વેરીઓ છે દુનિયા 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 મતલબ યા દુનિયા વાળા દુનિયા 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 સ્વાર્થ યા દુનિયા વાળા મતલબ દુનિયા મારી હોતી રે નહોતી અમારી દુબળી સારે હતી એ કોઈ નો તો સિદ્ધ સરવાળ ચામુંડા એ કોઈ નો તો દેવાયા મારી ચામુંડા હતી દેવાયા મારી ચામુંડા હતી માતાજી સાવંડ તારું સપનું પૂરું કરશે કરશે માતાજી સાવંડ તારું સપનું પૂરું કરશે તારી જગમાતા છે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ